તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજના વિડીયોમાં હું તમને લોકોને ધોરણ 10 ના ગણિતનું જે 5મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાય 5.2 એનો જે 7મો દાખલો કંઈક આવી રીતના છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. હવે જો અહીંયા આપણને તફાવત નથી આપ્યો એટલે તમારે પહેલા તફાવત મેળવવો પડશે. તો તમે તેની માટે આવડી લાંબી ગણતરી કરતા હશો, અહીંયા લોપની રીતનો ઉપયોગ કરતા હશો અને આવડી ગણતરી કર્યા બાદ માત્ર તમને ડી મળતું હશે, મતલબ કે તફાવત મળતો હશે. તો આજના વિડીયોમાં હું તમને લોકોને એવી શોર્ટ ટ્રીક આપીશ કે જેની મદદથી માત્ર 2 સ્ટેપની અંદર જ તમે ડી મેળવી શકશો. તો જો અહીંયા સૂત્ર શું છે? મોટું પદ માઇનસ નાનું પદ ભાગ્યા મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. તો જો અહીંયા મોટું પદ એટલે કે A16 16મું પદ જે કેટલું છે 73, નાનું પદ એટલે કે A11 જે કેટલું છે 38, ભાગ્યા શું કરવાનું? મોટી સંખ્યા એટલે 16, નાની સંખ્યા એટલે 11. તો જો અહીંયા મેં એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે જે ઉપર લખ્યું હતું. હવે A16 જે કેટલું છે 73, મતલબ 16મું પદ 73, A11 જે કેટલું છે 38, ભાગ્યા 16 માંથી 11, મોટી સંખ્યા 16, નાની સંખ્યા 11, વધ્યા કેટલા? 5. હવે A16 માઇનસ A11 મતલબ 73 માઇનસ 38 જે કેટલું આવે છે 35 અને 16 માઇનસ 11 જે કેટલું આવે 5. 7 પંચા 35. અહીંયા ડી તમને માત્ર 2 સ્ટેપની અંદર મળી ગયો. તમારે આવડી લોપની ગણતરી કરવાની પણ જરૂર નથી. તો જો તમને લોકોને આ ટ્રીક મગજમાં બેઠી હોય તો અત્યારે જ તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શેર કરો અને કમેન્ટમાં આ ટ્રીક કેવી લાગી તેનું ફીડબેક આપો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.